વરસાદ પડી રહ્યો છે તો વરસાદનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. પણ એટલું હું આપના માધ્યમથી ખાતરી આપીશ કે ગમે તેટલો વરસાદ પડે, અડધો કલાકનો સમય મળે તો વીએનએફનું ગ્રાઉન્ડ તમારે રમવા માટે સુસજ્જ હશે. આયોજન અમે ખૂબ ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. ખૂબ સરસ ગરબા રમવા માટે અમે રેડી હતા. અમારી બધી જ તૈયારી પૂરી થઈ ગઈ છે અને વીએનએફ સાથે રમવા માટે ખૂબ આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા હતા. ગરબાની તૈયારી તો બહુ જબરદસ્ત ચાલી રહી છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે વીએનએફ ભાઈ ગજબ ધુમાડા કાઢી નાખવાના છે આ વર્ષે તો અમારે. બસ તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ અને ધૂમધામથી તૈયારીઓ ચાલે છે. અરે વરસાદને પડવા તો રેનકોટ પહેરીને ગરબા રમીશું અમે. મારી તૈયારી નવરાત્ર માટે બહુ સારી છે અને અમે વીએનએફમાં ગરબા ખૂબ ધૂમથી રમવાના છે. હું ઓલમોસ્ટ અમે વર્ષથી તૈયારી કરી છે, અમને બહુ જ મજા આવી છે, અમે બહુ જ એક્સાઇટેડ પણ છે. બહુ ટાઈમથી પ્રેક્ટિસ ચાલી રહી છે, ફૂલ જોશમાં ગરબા રમવાના છે અને કોમ્પિટિશન માટે નહીં પણ પોતાની મજા માટે બી અને માતાજીની ભક્તિ કરતા કરતા ગરબા રમવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ગરબાની રાજધાની વડોદરામાં ગરબાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને તેના ભાગે જ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા તો એક ડેમો ગરબા એટલે કે પ્રેક્ટિસનું આજે આયોજન અને પત્રકાર પરિષદ પણ કરી છે. એમના આયોજક મયંકભાઈ આપણી સાથે છે. મયંકભાઈ, ગરબાની પ્રેક્ટિસ અને પ્રેસ કોન્ફરન્સ શું કહેશો? દર વખતે આપના માધ્યમથી અમે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની જે તૈયારીઓ હોય છે, આયોજન કેવા પ્રકારનું હશે, સુરક્ષાને લઈને શું પ્રશ્નો હશે, તમામ વસ્તુનું આયોજનની આખી રૂપરેખા આપના માધ્યમથી આપતા હોઈએ છીએ. સાથે સાથે અમારા ગ્રુપ દ્વારા જે ગરબાની તૈયારીઓ થયેલી હોય છે એ ગરબાનું અહીંયા એક પરફોર્મન્સ થાય છે. અમારી સાથે જે જોડાયેલા 150 થી 200 બ્રાન્ડ એમ્બેસેડર જે 10 વર્ષથી અમારી સાથે અમારા ગરબા ગ્રાઉન્ડ ખાતે રમતા આવ્યા છે, એ લોકો લાઈવ પરફોર્મ કરતા હોય છે અને આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને આ આખી રૂપરેખાથી વાકેફ કરવા માટે આનું આયોજન દર વર્ષે કરતા હોય છે. આ વખતે પણ કરેલું છે. મયંકભાઈ, આ વખતે વરસાદ પડી રહ્યો છે, એક આયોજક તરીકે શું મનમાં ચાલી રહ્યું છે? વરસાદ પડી રહ્યો છે તો વરસાદનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. પણ એટલું હું આપના માધ્યમથી ખાતરી આપીશ કે ગમે તેટલો વરસાદ પડે, અડધો કલાકનો સમય મળે તો વીએનએફનું ગ્રાઉન્ડ તમારે રમવા માટે સુસજ્જ હશે. આપણા જે ગરબા ખેલૈયાઓ છે એ પણ ખૂબ જ આતુર છે, ઉત્સાહ છે. બજારોમાં ચણિયા ચોરીની ખરીદી બતાવે છે કે લોકોમાં ઉત્સાહ છે. તમારા સુધી કેટલા ખેલૈયાઓ આવી રહ્યા છે, શું કહી રહ્યા છે? તમામ ખેલૈયાઓ માં જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે વરસાદ માટે. એટલે માં જગદંબાની આટલી આરાધના અને પ્રાર્થના થતી હોય ત્યારે વિના વિઘ્ને આખું નવરાત્રીનું પર્વ રંગે ચંગે ઉજવાશે એવી મને ચોક્કસ ખાતરી છે અને આશા છે. ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા મયંક પટેલ, જેઓ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક છે. તૈયારીઓ થઈ ગઈ છે અને જો વરસાદ પણ આવશે તો ત્યારે પણ ગરબા થશે તેવું તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં વડોદરામાં જે ગરબા થાય છે તે આજે પણ પારંપરિક ગરબા થાય છે. ફિલ્મી ગીતો નહીં પરંતુ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. આરોહી ગ્રુપ દ્વારા આજે અહીંયા આગળ ગરબાની સુંદર પ્રસ્તુતિ અને સાથે પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે. અને બીજી બાજુ જે ખેલૈયાઓ છે એ ખેલૈયાઓ પણ આજે આ જે ગરબા ભૂમિને જે આજનો દિવસની જે આ પ્રેક્ટિસ છે તે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પહેલા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે પણ ગરબા ખેલૈયાઓ હોય છે તેઓ ગરબાની પ્રેક્ટિસ એમ તો એ લોકો કરતા જ હોય છે, પરંતુ આજે જે સંપૂર્ણ ડ્રેસઅપ સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આપણી સાથે ગરબાનું આયોજન પ્રેક્ટિસ આ ગરબાનું આયોજન અમે ખૂબ ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. ખૂબ સરસ ગરબા રમવા માટે અમે રેડી હતા. અમારી બધી જ તૈયારી પૂરી થઈ ગઈ છે અને વીએનએફ સાથે રમવા માટે ખૂબ આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા હતા.
આ વખતે વરસાદ પડી રહ્યો છે, માહોલ વરસાદી છે, તો તમે ખેલૈયા તરીકે વરસાદ ગમે તેટલો પડે પણ અમે ગરબા રમવા માટે રેડી છે. વીએનએફે એટલો આશ્વાસન આપ્યો છે કે ગમે તેટલો વરસાદ કેમ ના પડે પણ અમે એ ગ્રાઉન્ડને કોરું કરી દઈશું ને રમવા લાયક બનાવી દઈશું. તમારા સાથે જે લોકો છે એ લોકો વરસાદને લઈને શું ચર્ચા કરે છે? અમારા સાથે લોકો જે બધા કહે છે કે જઈએ ના જઈએ, રમીએ કે ના રમે, પણ અમે એટલા શ્યોર છે કે અમે રમવાના જ છે ત્યાં આગળ ગરબા વીએનએફમાં. આપ જોઈ રહ્યા છો કે વરસાદ કેટલો પણ પડે, જે ગરબા ખેલૈયાઓ છે તે ગરબા રમવા માટે બિલકુલ તૈયાર છે. કોઈ પણ પરિસ્થિતિ હોય ગરબા તો રમાશે. આ વડોદરાનો રિવાજ અને મિજાજ છે કે આપ જોઈ શકો છો કે ગરબા ખેલૈયાઓ જ્યારે પ્રેક્ટિસ હોય છે ત્યારે જ કઈ રીતે મન મૂકીને ગરબા રમતા હોય છે. તો આ જ્યારે પરિસ્થિતિ મેદાનમાં સર્જાશે ત્યારે એ પરિસ્થિતિ કેવી હશે આપ જોઈ શકો છો કે અત્યારથી જ જે લોકો અહીંયા ગરબા ખેલૈયાઓ આવ્યા છે બિલકુલ વેલ ડ્રેસમાં આવ્યા છે અને આ ફૂલ ડ્રેસઅપ સાથેની જ અહીંયા આગળ પ્રેક્ટિસ અને તૈયારી કરવામાં આવી રહી છે. તમામ જે લોકો છે તે આ નવરાત્રિનો અને ગરબાનો જે ઇંતજાર છે તે ઘણા સમય સુધી કરતા હોય છે. આ પ્રેક્ટિસ અને આવનારી નવરાત્રી માટે કેવી તૈયારી? અમારી તૈયારી નવરાત્ર માટે બહુ સારી છે અને અમે વીએનએફમાં ગરબા ખૂબ ધૂમથી રમવાના છે. આ વખતે વરસાદ રોજ પડી રહ્યો છે, ચિંતા વધારી રહ્યું છે. વરસાદ છે, વરસાદની ચિંતા પણ છે, પણ એ ચિંતા છોડીને અમે વીએનએફમાં ગરબા રમવાના છે. ગરબા રમવાના છે. આપ જોઈ શકો છો કે વરસાદ પડે, કંઈ પણ પડે, પરંતુ શું કહેશો ગરબા? શું કહેશો આ પ્રેક્ટિસ અને ગરબાની તૈયારીઓ? ગરબાની તૈયારી તો બહુ જબરદસ્ત ચાલી રહી છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે વીએનએફ ભાઈ ગજબ ધુમાડા કાઢી નાખવાના છે આ વર્ષે તો અમારે. આ વરસાદ પડી રહ્યો છે એનું શું? અરે વરસાદને પડવા તો રેનકોટ પહેરીને ગરબા રમીશું અમે. દર વખતે આ તૈયારીઓ થાય છે, આ પ્રેક્ટિસ થાય છે. તમે કેટલા દિવસથી તૈયારી કરો? અમે અરાઉન્ડ 3 મહિનાથી રમવાની પ્રેક્ટિસ ચાલે છે, 8 મહિનાથી કપડાની તૈયારી ચાલે છે. તમામ ગરબા ખેલૈયાઓને શું કહેવા માંગો છો? અમે ગરબા ખેલૈયાઓ એટલે અમે બધા એક બ્રાન્ડ એમ્બેસેડર છે નવલખી ગ્રાઉન્ડના વીએનએફના. બસ અમને જે અહીંયા માન મળે છે વીએનએફમાં એ કોઈ ગ્રાઉન્ડ પર નહીં મળતું. મેં 8 વર્ષથી અહીંયા રમું છું. આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે તે અહીંયા આગળ બિલકુલ ડ્રેસઅપ થઈને આવ્યા છે અને આ ગરબા ખેલૈયાઓ જે છે તે ગરબા રમી રહ્યા છે. શું કહેશો, કેવી તૈયારીઓ છે? બહુ જબરદસ્ત તૈયારી છે. અમે ક્યારના ઓલમોસ્ટ અમે વર્ષથી તૈયારી કરી છે. અમને બહુ જ મજા આવી છે. અમે બહુ જ એક્સાઇટેડ પણ છે. આજે તો આ પ્રેક્ટિસ છે, પણ તમે પર્સનલી ક્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દો છો? મેં જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મેં વીએનએફ પર રમું છું અને મને એવું લાગે છે કે વીએનએફ જેટલા બેસ્ટ ગરબા કશે પણ નહીં. તમારા ડ્રેસઅપની તૈયારી, તમારા નવા સ્ટેપની તૈયારી કેટલા દિવસ પહેલા થાય? અમે ઓલમોસ્ટ મહિના પહેલાથી તૈયારી સ્ટાર્ટ કરી દઈએ છીએ. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેઓ હાલ અહીંયા આગળ આખરી જે પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે. આપ આ તમામ જે લોકો છે ક્યારથી પ્રેક્ટિસ ચાલે છે, શું કેવી તૈયારી છે? બહુ ટાઈમથી પ્રેક્ટિસ ચાલી રહી છે. ફૂલ જોશમાં ગરબા રમવાના છે અને કોમ્પિટિશન માટે નહીં પણ પોતાની મજા માટે બી અને માતાજીની ભક્તિ કરતા કરતા ગરબા રમવાનું બસ ખુશ. આ ડ્રેસઅપ અને નવા સ્ટેપની કેટલા દિવસ પહેલેથી પ્રેક્ટિસ છે? મહિનાઓથી પ્રેક્ટિસ ચાલી રહી છે. બધું કપડું લાવવાનું, સિટીમાં જવાનું, રખડવાનું, આ બધી મહેનત કરી છે સરસ. બાકી આ વર્ષની નવરાત્રી ખૂબ જ સરસ જાય અને બધાનું ધ્યાન આપણા પર જ રહે. આપણી બસ મસ્તી મજા ગરબા રમવા. આ લોકો વરસાદ પડી રહ્યો છે, વરસાદનું શું? વરસાદ તો આગાહી તો છે જ બધા દિવસની, પણ બસ પ્રાર્થના કરીશું માતાજીને કે જે બી શુભ દિવસો છે સ્ટાર્ટ થવાના છે એ સરસ રીતે સ્ટાર્ટ થાય અને નવરાત્રી બધા દિવસ સરસ રમવા. આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ ખેલાડીઓ છે એક જ વાત કરી રહ્યા છે કે વરસાદનું કામ કરશે, પરંતુ અમે આ જે નવરાત્રી ફેસ્ટિવલ છે તે ગરબા કરવા જઈ રહ્યા છે અને આ નવરાત્રી ફેસ્ટિવલમાં જે ગરબા ખેલૈયાઓ છે અને આ ગરબા ખેલૈયાઓમાં
વીએનએફ ગરબાના પોસ્ટર ગર્લ, શું કહેશો, કેવી તૈયારી? બસ તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ અને ધૂમધામથી તૈયારીઓ ચાલે છે. આ વખતે વરસાદ પડી રહ્યો છે, ખેલૈયાઓ વચ્ચે શું ચર્ચા ચાલે છે? ખેલૈયા વચ્ચે થોડું ટેન્શન છે કે કેવી રીતે રમવામાં આવશે, બટ હું ખાલી એટલું જ કહીશ કે કોઈ ચિંતાની વિષય નથી, કારણ કે અમારા ગ્રાઉન્ડમાં એવી પ્રિપરેશન છે કે 24 કલાકની અંદર પણ ગરબા એવું થઈ જશે કે ગરબા રમવા લાગે. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે ખૂબ જ ઉત્સાહી છે, ગરબા રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે. અને આ જે તમામ જે લોકો છે કેવી તૈયારીઓ છે આ વખતે? આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે ગરબાનું અદ્ભુત આયોજન થઈ રહ્યું છે. આજે બ્રાન્ડ એમ્બેસેડરો માટે એક સેશન રાખવામાં આવ્યું હતું અને ગ્રાઉન્ડ ઉપર પણ એટલી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે. એટલે આ વખતનું આયોજન કંઈક અલગ હટકે હશે એવી આપ આશા રાખશો. ભૂમિપૂજનમાં તમે પણ પૂજામાં બેઠા હતા, આ વરસાદ પડી રહ્યો છે, મા શક્તિને શું કહેશો? મા શક્તિને એક જ આજે પ્રાર્થના કરીએ છીએ, આરાધના કરીએ છીએ કે આ વરસાદનું વિઘ્ન એ આપણા 9 દિવસ ગરબામાં ન આવે અને આપણે ગરબા ખૂબ જ સારી રીતે કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે ખૂબ જ ઉત્સાહી છે આ ગરબાઓને લઈને, તેની તૈયારીઓને લઈને. અને હાલ તમામ જે લોકો છે તે માત્ર એક જ વાત કરી રહ્યા છે કે મોસમ કેવો બી હોય પરંતુ તેઓ મન મૂકીને ગરબા રમશે અને ગરબા ઘૂમશે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.